ધરમપુરની પાવન ભૂમિ ઉપર જ્યારે રામકથાનું આયોજન, સરસ મજાનું આયોજન કર્યું છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે. મેં તો જો કે વહેલા અહીંયા આવી ગયા હતા, અમે બધું જોયું, પણ જે આયોજક છે ને, બધા જે બાપુ કામ કરવા વાળા છે ને, તો દિલથી સલામ કરું છું કે રોજ વરસાદ વરસે ને આવડું મોટું આયોજન ને સાચવવું ને બાપુ, ખરેખર ધન્યવાદને પાત્ર છો. નકર હાથ જ કરે, કોઈ કામ જ નથી કરતું. પણ અહીંયા તો અમે જોયું, અમે નિશાળમાં જમવા ગયા હતા ને, જે આમ જમવાનું ન પતું ને, વાસણ ને કચરા ને પોતા ને આ ને તે બધું. હમણાં અમે અહીંયા આવ્યા ને ભાઈ, અહીંયા હાવણી મારીને કચરો ભરી લીધો. કેવું જ નથી પડતું. અને આ રોજ વરસાદ આવે છે ને, સમજી લેજો હનુમાન દાદા રોજ અહીંયા હાજરી આપે છે એટલે વરસાદ આવે છે. અમારે એની પાસે થોડી ઉડે છે, ત્યાં કાંઈ છે નહીં. આ દાદાની હાજરી છે. અને અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા. સ્વયંભૂ મૂર્તિ બાપુ, આ ગામમાં કાંઈ ન ઘટે. આ વખાણ કરવાનું નથી આવ્યો બાપુ, જે સત્ય હોય ને સત્ય જ કહેવું પડે. હનુમાન દાદો બાપુ જ્યાં અજર અમર અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસુબર દિન જાનકી માતા માં ભગવતી સીતાએ બાપુ એવડું મોટું વરદાન આપ્યું કે તું અજર થઈ જઈશ, અમર થઈ જઈશ. બાપુ તમે માનતા હોય કે ન માનતા, મહાપુરુષો કહે છે ને, અમે માની છીએ, શે કરો. તમને ન વર્તાય તમારો પ્રશ્ન છે. અમને દેખાય છે જ્યાં જાય ને કે આ અમારું ક્યાં હગું છે ને અમે ક્યાં તમને પૈસા આપ્યા છે. અમે બોલી છે ને તમે સાંભળો છો. હનુમાન નથી તો બીજું કોણ છે? પણ આ સમજાતું નથી, અને સમજાતું નથી ને એટલે તમે બોલાવો છો. નકર તો તમે નો રેડવી લ્યો. તમને સમજાવવાનું નથી. પૈસા જેટલા ભગવાને આપ્યા છે. હું શું માથું નથી કરી એકદા ભજન ક્યારે કરવાનું થાય છે જ નહીં. નકર બાબુ આવા માંડવા તમે જોવો તો ખરા. કરોડપતિના દીકરા લગ્ન કર્યા ને તેથી માંડવા આવા નથી નાખ્યા. બોલો આપડા હિલોળા નથી, ભલે વરસાદ ખાબક હોય ખાબકે. અરે કેવો સમય આવ્યો છે. આપણે જોઈએ તો આપણે એમ થાય ઓહો, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું? હે આથી બીજું શું જોવે છે આપણે? પણ સમજાતું જ નથી. આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય પૂજ્ય વક્તા બાપુ અહીં જયારે હાજર છે, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. રાજેન્દ્ર બાપુ, ભૂદેવ ત્રિવેદી બાપુ, આ છે ને બધું, આ બધો આ ધંધો છે ને, સાધુનો બ્રાહ્મણનો છે. આ તો બધા એમ જ મનાણા છે એમના. નકર આ એમના મોઢે સાંભળવાનું હોય બધું. અત્યારે તો તમે જુઓ તો રાફડો ફાટ્યો. અને હું તો આમ જાહેરમાં કહું છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણે ગઈઠા નહોતા કરી શકતા. આખી બધાને ખબર છે. કથા ને માંડવા ને માતાજીના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચ ગામ ભેગા જમતા હોય. આપણને એમ થાય કે આટલું બધું આ પુણ્ય ધર્મ ના ભક્તિ વધી છે, તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે મિત્રો. મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે. એ જોકે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દઈશું એવી મારી કોઈ વાત નથી. પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો, આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે. હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું તો છે જ. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી, ખોટું છે એ કાંઈ મારી વાત નથી. પણ કાંઈક માલપા બાપુ કંઈક તકલીફ તો છે જ. આ ખોટું નથી રોકાતું, ના પાપ અટકતું નથી. એનું કારણ શું છે? આ કથા એવું તમે બેહાડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં ને આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથાનો મતલબ શું? આ રામ કથા છે, એમાં આખી રામાયણની વાત આવી છે અને અમુક બાકી છે, એ આવશે બાકી છે. રામાયણ શું કે છે? કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવી માં હોય, કેવી પત્ની હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવું. રામાયણ સાંભળ્યા પછી, કથા સાંભળ્યા પછી 8-8 દી સુધી જો આપણે અહીંયા કને ધામા નાખ્યા હોય અને એક શબ્દ ન ઉતરે ને આપણા ઘરે જો હાઉ વહુનો વિખવાદ ન મટે, ભાઈ ભાઈનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી. કથા તો બાપુ એને કહેવાય. બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય તો ભલે. કથા તો એની ઈજ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા, 4 દીકરા, વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો. વાત તો આની યાદ છે ને, શું આપણે કામ હોય? પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપુ મટી જાય ને, એના માટે જ આ દવાયું છે બાપુ, આ કથાયું છે ને, એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે.
એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વક્તા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોથા રાહુડાની ધારું થઈ જાય ને ઈ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે ગયા પછી ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. રામ કહેવાનો મારો અર્થ ઈ છે. બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે, નકર ફાયદો અમારા જેવા ખિસ્સા ભરી ભરીને વ્યા જાય. તમારે કાંઈ નથી વળો. મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કે. આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા. અમે જ્યાં નાખી ગયા છીએ તમારી મફત ગાણા ગાવા આવી. અમે તો અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય, નકર અજાણ્યા અહીંયા કે આટલા લેશું કરાવો હોય પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં. વાત એ સાચી છે ને. જો તમને બાપુ જીવનમાં ન ઉતરે, ભલે અમે એવું નથી કહેતા, પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહીશું કે જીવનમાં કંઈક ઉતારજો. બાકી અમારું તો મળવાનું છે. અમને જે મળવાનું છે મળવાનું છે. આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણા મહાપુરુષો છે ને 10 કિલોમીટર હાલો ને બાપુ એક વાવટો ફરકતો હોય હરિહર હરિહર ની આકલવું પડે. ઈ તમને મને ભજન ની ખબર છે? એક આપણે આંગણે અભિયાગત આવે, કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકું રોટલો ન દે કે તો બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સામે સાધુ મળે ને, ભગવી કફની પહેરીને સાધુ કોક સામો મળે, તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાયજો, મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુ સામો મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો મરી જવાય. આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી. શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય, માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય, મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા. અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાજો. બાપુ તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે. બાપુ એ તો વાપવું પડે, એમ નામ ન ઉગે. કહેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડવો. હું આ શીખો છું ને, હું તો મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવા હાટું, બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે. આમાં તો તમે કદાચ તમારા લખણ હોય ને બંધ થઈ જાય ને 5 રૂપિયા બચત મારે અહીંયા દેવા આવવાના છો. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. વ્યસન હોય તો ઓછા. જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુઃખી જ ન હોય. અમારી આગળ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને એવડે બધા તમારે જો સુખી જ હોય. હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળવો, ન ભળવો તો કાંઈ નહીં, પણ એના નિયમો છે ને એ પાલો ને એટલે જિંદગીમાં તમારે કાંઈ કરવું. કારણ કે એના નિયમો જ એવા છે તમે સુખી જ થાવ. એમાં વ્યસન ન હોવા જોઈએ, વહેલું જાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ. આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસાની દવા સુખી થવાની. તમને મને બાપુ આનંદ. હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. આપણા ઘરે ટપાય કાંઈ હતું નહીં, પણ બાપુ હાજે આમ તમે જુઓ ને તપેલા ઊંધા નાખીને છાતી ઉપર હાથ રાખીને હુતા હતા. હવે તપેલા ભલે ખાલી હોય, હવે ઠાકર જેવો ધણી. અત્યારે તમે જુઓ ને મૂક્યાનો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. એટલે આટલું આપ્યું છે ને કઈ નથી, જીવ જ ભિખારી થઈ. મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બાપુ બટકું રોટલો દેજો, મારો નાથ તમારી નોંધ કરશે. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. એક દી કોક દી આવી જાય ને આવી જાય મારા નાથ. એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં, મુજે દિલ કી બીમારી. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા ને હું આમ પડખે બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા, આવડું આજ લખીને આવ્યા, મુજે દિલ કી બીમારી એ કે ગાઓ. એટલે મને આપી ને ચિઠ્ઠી, મને કે ઓલા કલાકારને આપી દો. મેં આમ હાથમાં લીધી, આમ વાંચી મુજે દિલ કી બીમારી. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી છે? એ કે મેં આપી. એટલે મેં કીધું અંદર માથાકૂટ હોય ને તો તાર બાપાને કહે, અને બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય. મેં કહું અમારું લોહી પીમાં. બાપુ ભજનની પથારી ફેરવી નહીં. કહેવાનો મારો અર્થ એ છે ભજન છે ને ભજન હોય, અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જોવે.
આ બાપુ નાની એવી વાત જ નથી, આ તો બધું ડીંગોડીંગ કરી નાખ્યું. બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું ને તો મને હબાકા આવે. હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને, એક પત્રકાર ભાઈ હતા ને, કોલેજમાં ગયા, હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને, એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા, આમ જોવામાં એવું લાગતા હતા. એમને 15-20 પ્રશ્ન કર્યા. ઈ કે રામને કેટલા દીકરા હતા, પછી કે કંસ ને કૃષ્ણ બે શું હકું થતું હતું, પછી કે શૂર્પણખા અને રાવણ ને શું હકું થતું હતું. 20-25 સવાલ માંથી બાપુ એકય સાચો જવાબ નહોતો. અને પત્રકાર હતો ને એના માથામાં ઢીકા મારવા માંડ્યો, અરે તારી ભલી થાય, તારી આટલું ભણતર અહીં પહોંચ્યું. રામ દશરથ ને 4 દીકરા છે, આ ભણતર વાળાને ખબર નથી. રોઈ ગયો, રોઈ પત્રકાર રોઈ ગયો. આ ભણતર ને શું કરવા? કહેવાનો મારો મિનિંગ, આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી, ભેગા આપણે ગણતરની જરૂર છે. અને ગણતર નહીં હોય ને, આ ભણ્યા પછી જ લ્યો આપણા ગઈઢાના માવ આ વૃદ્ધાશ્રમ ખોલવા પડ્યા, ભણ્યા પછી આ નકરું ભણતર છે. એટલે આપણા ગઈઢાને ખાવા અનાજ નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈએ ન કીધું. અને આ ભણ્યા પછી કે તમે અમારા ભેગા નહીં, લ્યો બોલો. એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટું થઈને. હવે આમને એક રોટલા હાટું આય નહીં. અને પાડોશીએ કે પાછા તો આવું તો બધી હાલત છે, તમે વ્યા જાવ ને આશ્રમ. લે હવે આ વારો આપણો નહીં આવે. મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપને તમે સાચો છો ને જિંદગીમાં, હું તો એમ કહું માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી, તમને મોજ આવે તો લાગજો, નકર માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે, કારણ કે માનું સર્જન કરવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિકને હું ઘરે નહીં પૂગી શકું. ઘરે ઘરે હું તો આ બેઠા ને આ માવડીઓને કહું, લ્યો આ બધી જોગમાં બેઠી છે, બોલો.